નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મુલતવી રાખવામાં આવી હતી। માંજલપુર વિધાનસભાના 8 ટર્મના ધારાસભ્ય અને વડોદરાના વરિષ્ઠ રાજકીય આગેવાન સ્વર્ગીય યોગેશભાઈ પટેલના તાજેતરમાં થયેલા દુઃખદ અવસાન તેમજ જિલ્લા પંચાયતના વર્ગ 4ના કર્મચારીના નિધનના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત ખાતે યોજાનારી સામાન્ય સભાની શરૂઆતમાં સ્વર્ગીય યોગેશભાઈ પટેલ અને અવસાન પામેલા કર્મચારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના સન્માનમાં શોક વ્યક્ત કરી સમગ્ર સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। યોગેશભાઈ પટેલે લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહીને વડોદરા શહેર અને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમના અવસાનથી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે। માનનીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ અમારા વર્ગ 4ના કર્મચારી મહાવીરભાઈ વિજયભાઈનું અવસાન થયેલ છે। જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તરફથી આજની સભા મુલતવી રાખવા અમારી સમક્ષ દરખાસ્ત રજૂ થયેલ છે જેથી આજની સામાન્ય સભા મુલતવી રાખવા આવેલ છે અને હવે પછી મુલતવી રાખવામાં આવેલ સભા તારીખ 25/6/2026ને ગુરુવારના રોજ બપોર 14 કલાકે જિલ્લા પંચાયત વડોદરાના સભાખંડમાં મળશે।